ગોમાંસની હેરાફેરીમાં કેસમાં આરોપીની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી પાડ્યો. આરોપી રઈસ ઉર્ફ ભુક્કડ મતીન શેખની ધરપકડ કરાઈ. અગાઉ ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોએ ગોમાંસ ભરેલી ઓટો રિક્ષા ઝડપી પાડી. અગાઉ એક આરોપીની અટકાયત કરી હતી, જેની પૂછપરછમાં હાલ ઝડપાયેલા આરોપીનું નામ ખુલ્યું હતું. ઝડપાયેલા આરોપી ભૂતકાળમાં અંકલેશ્વર, કામરેજ, ઓલપાડ, ડિંડોલી અને નટવા પોલીસના હાથે ગોવંશની હત્યા કેસમાં ઝડપાઈ ચૂક્યો. જામીન મુક્ત થઈ આવેલા અનસ ગામના ઈસમ પાસે ખોરાડ અંકલેશ્વરથી ગોમાંસ મુકાવ્યો હતો. જ્યાં રિક્ષા ડ્રાઈવર નબીશેખ દ્વારા એક માસ અગાઉ સુરત ખાતે અકરમ ગાંડુ અસલમ અને સાકિર મોલાનાને ડિલિવરી કરી જઈ રહ્યા હતો, તે દરમિયાન ફૌબ નબીશેખની પોલીસે ધરપકડ કરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.